પરીક્ષાનો સમય નજીક આવે ને એટલે ટેન્શન તો વધવાનું જ. એવું લાગે કે જાણે બધું જ એકસાથે માથા પર આવી પડ્યું છે. પણ શું થાય જો આપણે આ જ સ્ટ્રેસને સફળતામાં ફેરવી શકીએ? ચાલો આજે એની જ કેટલીક એકદમ સરળ અને અસરકારક રીતો સમજીએ. હા, ફાઇનલ પરીક્ષાનો સમય જાણે એક પ્રેશર કુકર જેવું જ લાગે નહીં? એક તરફ પુસ્તકોના ઢગલા, બીજી બાજુ ઘરના લોકોની અપેક્ષાઓ અને ઉપરથી ભવિષ્યની ચિંતા, બધું ભેગું મળીને એવી સ્થિતિ બનાવે છે કે બસ ક્યારે સીટી વાગે એની જ રાહ જોતા હોઈએ. ખરું ને? પણ સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આવું લાગવું બિલકુલ નોર્મલ છે. એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અને આ દબાણનો સામનો કરવા માટે આપણી પાસે એકદમ નક્કર સ્ટેપ બાય સ્ટેપ પ્લાન છે. સમજો ને કે આ એક એવી સર્વાઇવલ કિટ છે જે આપણને આ મુશ્કેલ સમયમાંથી પાર ઉતારશે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ. પહેલો વિભાગ છે પરીક્ષાના આ જબરદસ્ત ભાર પર વિજય કેવી રીતે મેળવવો. જો પરીક્ષાની તૈયારી એક વિશાળ દરિયા જેવી છે. હવે એમાં દિશા વગર તર્યા કરીએ તો ક્યાં પહોંચીશું? એટલે સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે એક નકશો બનાવવાનો. અને એ નકશો બીજું કંઈ નહીં પણ આપણું ટાઈમ ટેબલ છે. આ એક જ વસ્તુ છે જે બધી અસ્તવ્યસ્તતાને એકદમ વ્યવસ્થિત અને સરળ રસ્તામાં ફેરવી શકે છે. હવે ટાઈમ ટેબલ બનાવતી વખતે 3 વાતો ખાસ ધ્યાનમાં રાખવાની. પહેલું, સવારનો સમય, જ્યારે મગજ એકદમ ફ્રેશ અને ચાર્જડ હોય ત્યારે સૌથી અઘરા વિષયને પકડી લેવાનો. બીજું, દરેક વિષયને સરખો સમય આપવાની ભૂલ નહીં કરવાની. જે વિષયમાં વધુ મહેનતની જરૂર લાગે તેને વધુ સમય આપો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ટૂંકી નોટ્સ બનાવતા રહો. આ નોટ્સ છેલ્લી ઘડીના રિવિઝન માટે એકદમ બ્રહ્માસ્ત્ર જેવું કામ કરશે. ઓકે, તો પ્લાન તો તૈયાર છે, પણ હવે વાત આવે છે અમલની. તો ચાલો આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ધ સ્માર્ટ સ્ટડી ટૂલ કિટ. આપણે બધા જાણીએ છીએ કે કલાકો સુધી એક ધારું વાંચવાથી મગજ થાકી જાય છે અને પછી કશું યાદ રહેતું નથી. તો એના કરતાં આપણે મગજ માટે એક પ્રકારની ઇન્ટરવલ ટ્રેનિંગ અપનાવી શકીએ. અને આ ટ્રેનિંગનું નામ છે પોમોડોરો ટેકનિક. એકદમ જોરદાર રીત છે ફોકસ જાળવી રાખવા માટે. આ ટેકનિક વાપરવી એકદમ સહેલી છે. શું કરવાનું? 50 મિનિટ માટે બધું જ ભૂલીને માત્ર અને માત્ર અભ્યાસ પર ધ્યાન આપવાનું. જેવી 50 મિનિટ પૂરી થાય તરત જ 10 મિનિટનો પક્કો બ્રેક લેવાનો. અને આ બ્રેકમાં ફોનથી તો દૂર જ રહેવાનું. એના બદલે થોડું ચાલો, કોઈ ગમતું ગીત સાંભળો અથવા ખાલી પાણી પીઓ. બસ આ જ સાયકલને વારંવાર રિપીટ કરવાની છે. એકાગ્રતા ક્યાંય નહીં જાય. અહીં એક બહુ જ મહત્વની વાત યાદ રાખવાની છે. આપણે મોટાભાગે શું કરીએ છીએ? છેલ્લી ઘડી સુધી નવું વાંચવા પાછળ ભાગીએ છીએ. પણ સાચી રણનીતિ એ છે કે જે શીખ્યા છીએ, જે આવડે છે એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ, એને મજબૂત કરીએ. કારણ કે નવો પાયો ખોદવા કરતાં જે મકાન બની ગયું છે એને મજબૂત કરવું હંમેશા વધુ સ્માર્ટ હોય છે. ઓકે, તો સ્માર્ટ સ્ટડીની રીત તો સમજાઈ ગઈ. પણ આ બધું કરવા માટે શરીર અને મગજને એનર્જી ક્યાંથી મળશે? એમને પણ તો ફ્યુઅલ જોઈએ ને? તો ચાલો આપણા ત્રીજા વિભાગમાં એ જ જાણીએ, શ્રેષ્ઠ પ્રદર્શન માટેનું બળતણ. બસ આ એક આંકડો મગજમાં બરાબર ફિટ કરી લો. 7 કલાકથી વધુ. પરીક્ષાના દિવસોમાં ઊંઘ સાથે બિલકુલ કોઈ જ બાંધછોડ નહીં. આખી રાત જાગીને વાંચવાથી કશું જ યાદ રહેવાનું નથી, એ ગેરંટી છે. યાદ રાખો, સારી ઊંઘ જ આપણી યાદશક્તિને સાચા અર્થમાં રિચાર્જ કરે છે. જુઓ, દરરોજ આપણી પાસે 2 ચોઇસ હોય છે. 1, મગજને એવું બળતણ આપવું જેનાથી એ સુપરચાર્જડ રહે. અને બીજું, એને એવી વસ્તુઓ આપવી જેને થકવી દે. પૌષ્ટિક, હળવો ખોરાક અને પૂરતું પાણી એ બ્રેઇન ફ્યુઅલ છે. જ્યારે જંક ફૂડ, વધુ પડતી ચા કોફી અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલિંગ, એ બધું બ્રેઇન ડ્રેન છે. એ મગજની બેટરીને ખતમ કરી નાખે છે. અને એટલે જ અહીં એક સ્પષ્ટ અને સીધો નિર્દેશ છે. ઓછામાં ઓછું અભ્યાસના કલાકો દરમિયાન તો સોશિયલ મીડિયાને તાળું મારી જ દો. વિચારો, જે માનસિક ઊર્જા આપણે રીલ્સ જોવામાં કે ફોટા લાઇક કરવામાં વેડફી નાખીએ છીએ, એ જ ઊર્જાથી વિજ્ઞાનનો એક આખો નિયમ કે ઇતિહાસની એક આખી ઘટના યાદ રહી શકે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વના વિભાગ પર. બધી જ તૈયારી કરી લીધી, પણ એન મોકે પર પરીક્ષા હોલમાં પેપર હાથમાં આવતા જ જો ગભરામણ થાય તો શું કરવાનું? એના માટે આ છે આપણી ઇન્સ્ટન્ટ કામ ટેકનિક, એકદમ એમરજન્સી કિટ જેવી. આ એક ખૂબ જ શક્તિશાળી પણ સરળ કસરત છે. ચાલો સમજીએ. સૌથી પહેલાં 4 સેકન્ડ સુધી નાકથી ધીમે ધીમે શ્વાસ અંદર લેવાનો છે.
પછી 4 સેકન્ડ માટે એ શ્વાસને અંદર જ રોકી રાખવાનો છે અને છેલ્લે 6 સેકન્ડ સુધી મોં વાટે ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવાનો છે. બસ આટલું જ. આ કસરત માત્ર 2-3 વાર કરવાથી જ ગભરાટ ઓછો થઈ જશે અને મન એકદમ શાંત થઈ જશે. શ્વાસની સાથે સાથે શબ્દોની તાકાતનો પણ ઉપયોગ કરવાનો છે. આપણા મગજમાં જે નેગેટિવ વિચારો ચાલતા હોય ને એને એક પોઝિટિવ મંત્રથી બદલી નાખવાના. મનમાં વારંવાર પોતાને કહેવાનું કે મેં સારી તૈયારી કરી છે અને હું એક સરસ પેપર લખીશ. આ વાક્ય વારંવાર બોલવાથી આત્મવિશ્વાસમાં ઘણો ફરક પડે છે. અને છેલ્લે એક સૌથી અગત્યની વાત જે હંમેશા યાદ રાખવાની છે. પરીક્ષા એ જીવનનો માત્ર એક નાનકડો ભાગ છે, આખું જીવન નહીં. કોઈ એક પેપર કે કોઈ એક પરિણામ આપણી કાબેલિયત કે આપણી કિંમત નક્કી નથી કરતું. આ સફરનો માત્ર એક પડાવ છે, મંઝિલ નહીં. તો હવે એક મજાનો સવાલ. આ બધી પરીક્ષાઓ પૂરી થઈ જાય પછી ઉજવણી કરવા માટે સૌથી પહેલું કામ શું કરશો? જરા વિચારો. એ ઉજવણી વિશે વિચારવાથી જ અડધું ટેન્શન તો એમ જ ગાયબ થઈ જશે. તો અત્યારથી જ એનો પ્લાન બનાવી રાખો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.